શિયાળાની સીઝન આવી ઠંડી બહુ લાગે રે શિયાળાની સીઝન આવી ઠંડી બહુ લાગે રે મારા મણાને મોકલો જર્સી લેવા હજી કેમનો આવ્યો રે મારા મણાને જર્સી લેવા હજી કેમનો આવ્યો રે હાશ કેટલી બધી ઠંડી છે મારા માણાને જર્સી લેવા મોકલ્યો પણ હજી આવ્યો નહીં જ્યાં જાય ને કેટલી વાર લગાડે આશ આ આવ્યો જો હળવા તો જા જર્સી આવી ગઈ અહીં આવ તો ઓય બાપા પણ મારો હું કામ મારા હાટું લેવા મોકલ્યો તો તું લઈને આવ્યો લે મારી હાટું તો આ કપની મારે લાવવી જ પડે ને લગન ગાળો છે ને એ હાટું કોઈ કા કપની લેતો જાવ તો લગન માં જાવ તો પ્યારવા થાય ને મારી નો લાવ્યો તમારી લાવો ને આર્યો આલ્યો પહેરી આવો જાવ લે તો હું ઓડ માંથી પહેરી આવું હા પ્યારતા હો હે ભાઈ હળવા દાદા છે એની જર્સી જ મારે એની હાટું ન લાવવી પડે નકર આ ટાઈડ નહીં માંદા પડે મારે કારે એની સેવા કરવી હે ભાઈ મને તો આ લુગડા થઈ રહ્યા કફની પણ હળવા દાદાને જો એની જર્સી થઈ રહે ને તો સારું નકર એનું પૂરું નહીં પડે આજે તો શીખણા માણસને એમ મને કહે કે ખર્ચો કરીને આવ્યો છું હવે થઈ રહે તો સારું એને વાર લાગી બદલતા હાશ હા થઈ રહી કે મસ્તી ની છે હાથ તો સીધું કામ કર્યું કાઢે નથી વાતી મારી તમને કિંમત જ ના હું કામ તો બધા હવળા જ કરું પણ તમે કેવો અવળું કામ કરીને આવો હે હે એલા હા મેં તને એક લેવા મોકલ્યો તો આ તું બે ગુડીને આવ્યો હા તો આના પૈસા હું તારા પગાર માંથી કાપી લે અરે ના મારા પગારમાં જ ક્યાંથી કાપી લઉં હું કામ તમારી ભેગું કરું લુગડા તમારે અપાવવાના હોય મને હે એલા આ કેટલા ની આવી એ આવી 150 રૂપિયાની અને આ તો 700 રૂપિયાની છે ઓય બાપા મારા હાટું 150 રૂપિયાની અને તારા હાટું 700 રૂપિયાની પણ તમારે જર્સી છે ના મારે જોવો કફની છે આના તો ભાવ વધારે જ હોય ને પણ એટલા બધા પૈસા થોડા હોય આ તો હોય જ ને તમારે તો જર્સી છે જર્સી ના ભાવ થોડા હોય કફની ના ભાવ હોય આમ કફની પહેરી ને તો વટ પડે હા હવે બે દિવાળીમાં કઈ નહોતું આપ્યું ને તે દિવાળી સમજીને પહેર એ હારું ને કેમ આજ બોલા કોઈ આવ્યા નહીં એલા એ ડોહા 500 વીઘાના માલિક છો ને તોય હરખ ફુદડો તો મટ્યો નહીં હો અહીંયા આવ્યો તો શું છે ઓય બાપા લા મારે હું કામ પણ દાંત હે ના કાઢે દાંત તો કાઢું જ છે ને આ બે કપડા કેવા પહેર્યા કઈ ખબર પડે કે નહીં તે તારા બાપ નું શું થાય હવે તું છે બાપા, ભાડિયા ઓય બાપા. જોઈ લઉં અને તુંય તે ધ્યાન રાખજે બોલવામાં બોલવામાં નહીં આ લુગડા લાવવા ને તે તું અમારું જોઈ ન એકતું એ જોઈ લે હવે તમે બે યાદ રાખજો આ તો હું યાદ જ રાખી દઈશ હવે આ હાલવા માંડને રે હળવા દાદા આ મગનું શું શીખી ગયું છે આપણે નવા લુગડા લાવી તો જોઈ જ ન એકતું ને એનું કઈક વિચાર ને ઢીબી નાખવો આનો છે વારો છે વાળિયામાં આવવા જો હું પ્લાન વિચારું સૌ વિચાર કઈક વિચાર હા બોલવા કેમ આમ તેમ તો બે ફડાકા મારીને વી ગયો મારીને વેસ જાય ને આપણે નવા લુગડા લાવ્યા તેને ગોઠ્યું નહીં ઈ બરોબર ઈ મારી હારે તો ઠીક છે પણ તે તો હારા પહેર્યા તને કેમ માર્યું હું તમારી ભેગો રહું કે નહીં એટલે આપણું સારું તો જોઈ ન એકતા તો એક કામ કરીને કોક પાસે આઈડિયા લે ને એને કઈક સબક તો શીખવાડવો જ છે હળવદાની બેઠા છે ને હા બેઠા હા બાકી જર્સી પહેરીને પણ ટાઈટ બહુ પડી હે રાઈડર્સ પડે ને હે અતુલભાઈ ઓલાનું કઈક વિચારો ને ગમે ના બબ્બે ફડાકા મારીને વિયો થાય અમને કોણ આ ઓલો સગનો મને બે મારીને વી ગયો આને મારા માણસને બે થપાટ મારીને વી ગયો તે પણ હમણાં દેખાડો થતો મારે ઘરે સંભળાતો છે અહીંયા તમે વાત અહીંયા જોઈ ને તારે એ પણ કહીએ હું અમે આ નવા લુગડા લાવ્યા ને એ જોઈ ન એકતું અમથું તું ઉભો થતો એક વાર કપની એટલે અતુલભાઈ એના લુગડા હારા લાગે આમ જોવો આ જોવો આ કેવી હારી લાગે જો હવે અરક ફદુરા હું થા બાયુ નો ડ્રેસ છે તને કઈ લુગડા લેતા ન આવડ્યું બે આ બાયુનું છે બાયુ નું છે ને લે હવે આ તે બાયુ પે જર્સી છે પછી દાંત જ કાઢે ને હારું થયું તેમાં પહેરીને ગામમાં ના આવ્યા નકર ગામમાં તમારા માણસ દાંત કાઢે તવે અહીંયા તો ગઢા છે તો બાયુની જર્સી પહેરી ઓય બાપા
એટલી તો ખબર પડી છે ને બાયુના લુગડા છે. હા પણ હળવા દાદા બાયું ના મને તો અતુલભાઈ આ કફની લાગી હું કા લગન ગાળો છે નવી કફની લઈ લો. હવે કપની ના બાયુ નો ડ્રેસ છે ને આ તમને આ ખબર ન પડી આ બાયુ આવા લુગડા પહેરે કાઢો ન કરે હમણાં ઓલો અહીંથી કોક નીકળશે ને જમરૂક કાકાની તોય કોક દાંત કાઢશે તમારા કાઢો જાવ હળવા દાદા મને હવે ખબર પડી ઓલું સગનું દાંત કાઢીને હું લેવાઈ ગયું આપણા લુગડાના દાંત કાઢીને ગયું છે. તે તમને ધોલું મારતા ગયા હા આને બે નાખ્યા ને મને એક નાખ્યું. તે પણ એ એકલો હતો તમારે ઢીબી નો નખાય. હવે એનું કઈક વિચારો ને હાલો ને ન્યા જઈને કઈક ઢીબીએ ને. વિચારી ખરા પણ એમને એમ કે વિચાર ન આવે હમણાં ખિસ્સા થઈ જાય ખાઈ લે આવ પૈસા આપો તો પ્લાન આપું એ પછી દે હું તને. પછી તમે કાંઈ દેતા ન હવે આપી દે અતુલભાઈ પણ એ મગનાનું કઈક વિચારો ને. તો અપાઈ દે ને. હા ભાઈ હું અપાવી દે. હા તો હાલો આપણે તઈને જઈને એને ઢીબી નાખીએ. હાલો હળવા દાદા હાલો હું હાલો. પ્લાન બનાવ તમે પેલા કાઢતા હો નકર કોક દાંત કાઢશે. હા કૂતરા કવડી જા અતુલભાઈ. હા જયારે ગમે ત્યાંથી રોકડી તો ગોતવી જ જોહે ખિસ્સામાં કઈ છે નહીં ઘરે એમને એમ જવા હે નહીં હળવાદાર બાકીનું કીધું એક કામ કરો મગનો વાળી હશે એની પાસે જઈને 500 નું તો કરવું જ જોહે ત્યાં સિવાય કઈ મેળ નહીં આવે. હાલ તો એ પેલા મગના પાસે જઈને એની પાસે જાવ. આ લાઈટ પેલા ધોરિયો હારો કરી નાખું આગળ લાઈટ આવશે ને તો પાણી વાળવા થાય ઠા મૂકું ને ઓલા ડોહા ને હું કઈ ને આવ્યો છું કે આ તમને હું જોઈ લઈ એ આવશે તો બાજી કેમ એને ખબર પડશે મારો ભાઈ ગયો છે બહાર અને કા બાજી નહીં એ બધું જવા દે છે પેલા પાણીનું કરું. એ મગનભાઈ ઉભા છે ને શું કરો હા અહીંયા પાણી હમણાં લાઈટ આવે છે ને તો ધોરિયો હરખો કરું ઠેર ને એક વાત કહું હું ઓલા ભાભા રે મારે ડખો થઈ ગયો ને મારો ભાઈ છે નહીં તમે પ્લાન આપો તો આજે ઢીપો એ આવશે તો હું શું કરી આઈડિયા આપો. તમારા ભાઈ ક્યાં ગયેલા છે? ભાઈ બહાર ગયેલો છે રડવા. ઠેક એવું છે એમ ને હા. પ્લાન આપો મને 500 રૂપિયા આપો તો પ્લાન 100 આપો. રૂપિયા પાડોશી ને પૈસા લેવાના તો રોજ એમને અમારે ઘરે ખાવ તો એમને એમ થોડા પ્લાન આવે કાંઈ અમારે 13 વર્ષના પૈસા કોઈ જે લીધા તમે પાલી એ બધું જવા દો એક આપી દો પછી એક ન આપતા તમ તારે સારું લ્યો હાલજો 500 રૂપિયા એ હારું પ્લાન આપો પેલા મને પ્લાન આપો અહીંયા આવો સમજી ગયા હસુ 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 હું આવું હમણાં લે હા, બરોબર આવો. તમે તૈયારીમાં રહેજો બધું હમણાં પ્લાન ક્યાં હા હું તમે જાઓ, આવું. હું મારી હા. કામ કરું હમણાં નેર આવી જા કામ મારી જાજુ છે ને ઓલા આગળ બાજવા આવવાનું છે ને આ ટીવી ને હાલો લા. જોઈ લેવાનું થાય છે થપાટું મારીને કેમ લઈ આવ્યો તો? મને મરાય તારે તે પેલા મારી કે પછી મારી આ તમારો ભાઈ છે ને એટલે તમે તઈને ટીવી નાખો હવે તારા ભાઈ અમદાવાદ ટોલ નાકે તાર હું કરે મને બધી ખબર જ છે. કોને કીધું તને મને ખબર જ હોય ફૂલ હળવા દાદાના. બધી તડ જવા દો અને ઢીબી નાખો હળવા તું દાદા આગો રે એને પેલા એલા ઉભા રહ્યો હળવા દાદા ને ક્યાં લેતો જા એ તો કેતો જા બોલો લ્યો